આવતા વર્ષે તમારો પગાર વધશે કે નહીં? અરે આ સવાલ તો આપણા બધાના મગજમાં ઘૂમતો જ હોય છે, બરાબર ને? તો આજે આપણે 2026 માટે ભારતમાં પગાર વધારાના શું અંદાજ છે એના પર ઊંડાણપૂર્વક નજર કરીશું. પ્રાઇવેટ સેક્ટરથી લઈને સરકારી કર્મચારીઓ સુધી. અને હા, એ પણ જાણીશું કે તમે પોતાના માટે એક સારો પગાર વધારો કેવી રીતે મેળવી શકો. તો સૌથી પહેલો અને સૌથી મોટો સવાલ, તમને જે પગાર વધારો મળે છે એ શું ખરેખર પૂરતો છે? કારણ કે જુઓ, કાગળ પર જે આંકડો દેખાય છે ને એ આખી કહાણી નથી. અસલી વાત તો મોંઘવારી પાછળ છુપાયેલી છે, જે ચૂપચાપ આપણા પગારની ખરીદ શક્તિને ઓછી કરતી રહે છે. અહીંયા જ વાત આવે છે વાસ્તવિક આવક એટલે કે રિયલ ઇન્કમની. ચાલો આને એકદમ સાદી રીતે સમજીએ. ધારો કે ગયા વર્ષે તમે 100 રૂપિયામાં જે વસ્તુઓ ખરીદતા હતા એ જ વસ્તુઓ માટે આ વર્ષે મોંઘવારીને કારણે તમારે 107 રૂપિયા આપવા પડે છે. હવે જો તમારો પગાર 10% વધે તો તમને લાગશે કે વાહ, પણ એમાંથી 60% તો મોંઘવારી જ ખાઈ ગઈ. એટલે કે તમારા હાથમાં ખરેખર તો ખાલી 3%નો જ વધારો આવ્યો. ચાલો તો હવે આ મામલામાં થોડા ઊંડા ઉતરીએ અને સમજીએ કે અત્યારે પગારની વાત આટલી બધી ગરમ કેમ છે. આ છે ને એક એવું ચક્કર છે જેમાં આપણે બધા ફસાઈ જઈએ છીએ. જુઓ, બજારમાં વસ્તુઓ મોંઘી થાય એટલે આપણે બધા કહીએ કે ભાઈ પગાર વધારો. કંપનીઓ પગાર વધારે, પણ એનો ખર્ચ ક્યાંથી કાઢશે? એ પાછો વસ્તુઓના ભાવ વધારીને ગ્રાહકો પાસેથી જ લેશે. એટલે ભાવ પાછા વધ્યા. આ એક એવું ચક્કર છે જે ચાલતું જ રહે છે અને સીધી અસર આપણા ઘરના બજેટ પર પડે છે. અને હા, આ ખાલી કિતાબી વાતો નથી, આ હકીકત છે. ઓસ્ટ્રેલિયામાં જ્યારે શિક્ષકોને 3 વર્ષમાં 8% વધારાની વાત કરી તો એક જણે સીધું કહ્યું, અરે ભાઈ, આ તો પગાર વધારો નહીં, પગાર કાપ છે. મોંઘવારી આનાથી પણ વધારે છે. અને સાચું કહું તો આજે દુનિયાભરમાં કરોડો લોકો આવું જ અનુભવી રહ્યા છે. તો આ બધું સમજ્યા પછી સવાલ એ થાય કે આપણા ભારતમાં, ખાસ કરીને પ્રાઇવેટ સેક્ટરમાં 2026માં શું થવાનું છે? આંકડા શું કહે છે? ચાલો જોઈએ. તો ભારતના પ્રાઇવેટ સેક્ટરમાં 2026માં સરેરાશ કેટલો પગાર વધારો જોવા મળી શકે છે? શું લાગે છે? 5%? 7%? ના, એઓન સર્વે પ્રમાણે આ આંકડો છે પૂરા 9%. જે હા, એવરેજ 9%નો વધારો. હવે આ 9%નો આંકડો એકલો તો કંઈ ના કહે. એને દુનિયાના બીજા દેશો સાથે સરખાવીએ તો ચીનમાં આ આંકડો માંડ 4.9% છે અને અમેરિકામાં તો એનાથી પણ ઓછો, 4.3%. આ સીધું એ બતાવે છે કે ઇન્ડિયન માર્કેટમાં ગ્રોથની કેટલી મોટી અપેક્ષાઓ છે અને કંપનીઓ સારા ટેલેન્ટ માટે પૈસા ખર્ચવા તૈયાર છે. પણ એક મિનિટ, આ 9% તો ખાલી એવરેજ છે. અસલી ખેલ તો અલગ અલગ ઇન્ડસ્ટ્રીમાં છે. જુઓ, રિયલ એસ્ટેટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં તો તેજી છે, એટલે ત્યાં લગભગ 11% સુધીનો વધારો દેખાઈ રહ્યો છે. બીજી બાજુ ટેકનોલોજી કન્સલ્ટિંગ જેવી ફિલ્ડમાં આ આંકડો લગભગ 6.8%ની આસપાસ છે. આનાથી સ્પષ્ટ ખબર પડે છે કે અત્યારે માર્કેટમાં પૈસા કઈ તરફ વહી રહ્યા છે. તો કંપનીઓ આવું કેમ કરી રહી છે? એમની સ્ટ્રેટેજી શું છે? જુઓ, હવે એ જમાનો ગયો કે બધાને સરખો વધારો મળે. કંપનીઓ હવે સ્માર્ટ થઈ ગઈ છે. એ લોકો જુનિયર લેવલના હોશિયાર કર્મચારીઓ અને જે લોકો પાસે કોઈ ખાસ યુનિક સ્કિલ છે ને એમને પકડી રાખવા માટે પોતાના બજેટનો બરાબર ઉપયોગ કરી રહી છે. સારું, આ તો થઈ પ્રાઇવેટ સેક્ટરની વાત. પણ સરકારી નોકરીઓનું શું? ચાલો હવે એ તરફ નજર કરીએ. કારણ કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે બહુ મોટા ફેરફારો આવી રહ્યા છે અને હા, એની અસર આપણા ગુજરાત જેવા રાજ્યો પર પણ જોવા મળી શકે છે. પહેલાં તો એ સમજી લઈએ કે આ બંને સિસ્ટમ કેટલી અલગ છે. પ્રાઇવેટમાં કેવું હોય, દર વર્ષે તમારા કામના આધારે પગાર વધે. પણ સરકારમાં એવું નથી. ત્યાં દર 10 વર્ષે એક પગાર પંચ બને છે અને એ જે નક્કી કરે એ પ્રમાણે મોટા ફેરફાર થાય છે. આખી પ્રોસેસ જ અલગ છે. અને હવે વાત આવે છે 8મા કેન્દ્રીય પગાર પંચની. આ કોઈ નાની સૂની વાત નથી. આનાથી લગભગ 50 લાખ કર્મચારીઓ અને 69 લાખ પેન્શનરોના જીવન પર સીધી અસર પડશે. અને આની ભલામણો જ્યારે લાગુ થશે ત્યારે ગુજરાત સરકાર પણ તેના કર્મચારીઓ માટે પગાર સુધારણા વિશે વિચારશે. મોટાભાગે રાજ્ય સરકારો કેન્દ્રના પગાર પંચને એક બેન્ચમાર્ક તરીકે જોતી હોય છે. સરકારી પગારની જ્યારે પણ વાત થાય ને ત્યારે એક શબ્દ વારંવાર સાંભળવા મળશે, ફિટમેન્ટ ફેક્ટર. આ શું છે? સાવ સહેલી ભાષામાં કહું તો આ એક જાદુઈ આંકડો છે. તમારા અત્યારના બેઝિક પગારને આ આંકડાથી ગુણાકાર કરવામાં આવે અને તમારો નવો પગાર નક્કી થાય. આ ફેક્ટર જેટલો ઊંચો, પગારમાં ઉછાળો એટલો મોટો. આની અસર કેટલી મોટી હોઈ શકે છે એ આ ઉદાહરણથી સમજો. 7મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર હતો 2.57. એનાથી મિનિમમ પગાર 18,000 રૂપિયા થયો. હવે યુનિયનો માંગ કરી રહ્યા છે
કે 8મા પગાર પંચમાં આ ફેક્ટર 3.25 હોવો જોઈએ. જો સરકાર આ વાત માની લે તો મિનિમમ પગાર સીધો જ 58,500 રૂપિયા પર પહોંચી જાય. તમે વિચાર કરો કેટલો મોટો જમ્પ છે. તો ભલે તમે પ્રાઇવેટમાં હો કે સરકારી નોકરીની તૈયારી કરતા હો, છેવટે તો વાત એ જ છે કે તમને તમારું યોગ્ય વળતર મળવું જોઈએ. તો હવે એના પર આવીએ કે તમે તમારા માટે સારો પગાર વધારો કેવી રીતે મેળવી શકો. આ વાક્ય મગજમાં બરાબર ફિટ કરી લેજો. રમિત શેઠી કહે છે, તમારા બોસને એનાથી કોઈ ફરક નથી પડતો કે તમારું ઘરનું ભાડું વધી ગયું કે ગાડીનો હપ્તો ભરવાનો છે. એમને તો ખાલી એક જ વસ્તુમાં રસ છે, રિઝલ્ટ. આખી વાત જ અહીંયા છે. પગાર વધારાની વાત તમારી જરૂરિયાત પર નહીં પણ કંપની માટે તમારા યોગદાન પર થવી જોઈએ. તો આ રહી તમારી ગેમ પ્લાન. 4 સ્ટેપ્સ છે. પહેલું, તમારી બધી સિદ્ધિઓનો એક લિસ્ટ બનાવો અને એ પણ આંકડા સાથે, જેમ કે મેં કંપનીના આટલા પૈસા બચાવ્યા અથવા આટલી આવક વધારી. બીજું, રિસર્ચ કરો. તમારા જેવી જ પોઝિશન પર બીજી કંપનીઓમાં શું પગાર ચાલી રહ્યો છે. ત્રીજું, વાત કરવા માટે યોગ્ય સમય નક્કી કરો. અને છેલ્લે, પૂરા કોન્ફિડન્સ સાથે તમારી વાત મૂકો. તમારા કામ વિશે જણાવો અને સ્પષ્ટપણે કહો કે તમને કેટલો પગાર વધારો જોઈએ છે. અને હા, આટલી ભૂલો તો ભૂલથી પણ ના કરતા. ક્યારે પોતાના ઘરના ખર્ચાની વાત ના કરતા. તૈયારી વગર તો જવાનું જ નહીં. હું બહુ મહેનત કરું છું એવા ગોળ ગોળ વાક્યો નહીં ચાલે. નક્કર વાત કરો. અને જો બોસ પહેલીવાર ના પાડે તો તરત હાર માનીને બેસી ના જતા. ચાલો, તો આટલી બધી ચર્ચા પછી આજના વિશ્લેષણનો જે નિચોડ છે એને ફટાફટ જોઈ લઈએ. 3 વાતો ખાસ યાદ રાખવાની છે. પહેલી, ભારતનો 9% સરેરાશ પગાર વધારો સારો લાગે છે, પણ અસલી માપદંડ તો મોંઘવારી છે. શું તમારો વધારો મોંઘવારીને હરાવી શકે છે? બીજું, પ્રાઇવેટ અને સરકારી બંને જગ્યાએ પગાર વધારાની રીત અને નિયમો બિલકુલ અલગ છે. અને ત્રીજી અને સૌથી અગત્યની વાત, સારો પગાર વધારો એ તમારા કામ, તમારા યોગદાન અને તમારા પ્રોફેશનલ વેલ્યુનું જ પરિણામ છે. અને છેલ્લે એક સવાલ જે તમને વિચારવા મજબૂર કરશે. પગાર વધારો એ તમારા ભૂતકાળના કામનું પરિણામ છે, એ સાચું, પણ શું તમારો અત્યારનો પગાર તમારી આવનારા ભવિષ્યની ક્ષમતા અને પોટેન્શિયલને બરાબર દર્શાવે છે? આ સવાલ સાથે જ આપણે અહીં અટકીએ છીએ. વિચારતા રહેજો.